ભગવાને ક્યાં મૂકી દીધું હોય છે આડે પાકીટ? હવા ના કરતા મારે પાકીટ ગોતીને રાખજો, ક્યાંય દેખાતું નથી. ભાભી, હા જલ્પા બોલ ને. આજે તમારે છે ને વાડીએ આવવાનું છે મારી સાથે. લે કા વાડી આવવાનું છે? કેમ, તમારે વાડીના કામ કરતા ઝાટકા લાગે છે? જલ્પા શું વાત કરે છે? વાડીના કામ પર ઝાટકા લાગે છે? આ જો આપણે બાઈએ છે ને કામના ભાગલા પાડ્યા જ છે. ઘરનું હંધુય કામ મારે કરવાનું અને ખેતરનું હંધુય કામ તારે કરવાનું છે, તો મને શું કામ ઝાટકા લાગે એમાં? હા, ઘરનું કામ શું હોય? આ રસો પાણી હોય અને હંજારી પોતા હોય બીજું શું? આ વાડીએ એક દી જાવ ને તો ખબર પડે કે આ ખેતીનું કામ કેમ થાય. મને હંધ્યેય ખબર છે. આ બા ને તમે છે ને બે મળી ગયા છે. બોલી લીધું? કહી દીધું કે હજી કઈ તારે બોલવું તો બોલી જા, પછી હું તને જવાબ આપું. હા, બોલવાનું તો ઘણું બાકી છે. મને ખબર છે કે આ બા છે ને તમારું ઉપરાણું તાણે છે, એટલે જ મને છે ને વાડીએ મોકલી દેશે. આ વાહેથી તમારે બેન હાહુ ને જલસા રહે ને એટલે કામ ન કરવું પડે તમારે. બાને છે ને ભગવાને બે આંખું આપી છે, કોડી નથી આપી. તે જોયા કરે, એને દેખાય છે બે આંખુંથી હંધુય. ઓલી કોળિયું હોય ને એ આંખમાં હોય ને તો ના દેખાય. અને રહી વાત ઘરના કામની, હંજવારી પોતાના ઠામડા ન હોય. તારી જાણ ખાતર કહી દઉં છું કે સવારમાં વહેલું ઢોર દોવા, વાહિંદું, ઢોર છોડવા, ઢોરને દોવા, એને ખાડુમાં મોકલવા, પછી આ તમારા બધાના ગાહડો એક ગાભા ધોવા, હંધાઈનું શિરામણ કરવું, દાળિયાના રોટલા કરવા, આ હંજવારી પોતા ઓલા મકાને ગાર કરવી, એ કરવા બેહો તો ખબર પડે. અને ઉપરથી ખેતરની કઈ વસ્તુ આવે ને તો એ પણ ઘરે જ રિપેર કરવી પડે છે અમારે, કોઈ બીજું આવીને કરી નથી જાતું. અને ઘરે રહ્યો તો ખબર પડે કે મહેમાન હેમાનના કામ કેટલા થાય. આ મરી મસાલા, પાપડ, કોઈ આવે ચા પાણી કરીને દેવા. હા, રોજ આટલું જ કામ હોય છે એમ? રોજ મહેમાન આવે છે આપણી ઘરે? જો તને ખબર છે કે આપણું ઘર મોટું ખાનદાની ખોયડું છે, એટલે ગમે એ નીકળે ને તો આપણે ઘરે ચા પાણી પીવા આવે છે અને કોઈને ના ન પડે. હા, એટલે મહેમાન આવે ને ચા પાણી બનાવે એટલે બે ઘડી તમારે બેહવા મળે નહીં વાતું કરવા, એટલે આરામ થઈ જાય. જો તારે ખેતર જાવું હોય તો જા, અને ન જા તો કાંઈ નહીં, મને કાંઈ ફરક નથી પડતો એમાંથી. બાકી મહેરબાની કરીને છે ને તું મારી યાર ઝઘડો કરવા ન આવતી. તમે વાડીએ નહીં જાવ ને તો હુંય નથી જવાની, ઈ કહી દઉં છું. કાંઈ એને નહીં. જાવું હોય ઈ જાય. કાંઈ નહીં, નો જાતો. હું તને ક્યાં કહું કે તું વાડીએ જા કે ઘેરે રે, તને મજા આવે એમ કર. હા, હું તો નવરી છું. વાડીનો આખો દી ઢેડો મારે કરવાનો. આ તમારી હગી આખો દી છે ને વાડીમાં કામ કરી કરીને કમર ફાટે છે મારી. તો હું એ જ કહું છું કે ઘેરે કામ કરી કરીને છે ને મારા કમર ને બધું ફાટે છે. આ કોક દી ટાંકે પાણી ભરવા જા, ખબર પડે. આખો દીનું પાણી બધું ભરવું પડે. અને હમણાં તો રોજ ગોદડા કેટલા નદીએ ધોવા જાઉં છું. આજે પાણી ને 15 મિનિટ થાય ભરતા. હવે ગોદડા તો કઈ રોજ થોડાક હોય ધોવાના, વરમાં 2 વાર ધોવાના હોય ગોદડા. અને હંજારી પોતા કેટલી કરતી વાર લાગે? આ 10 મિનિટ થાય હંજારી પોતા કરતા, કઈ આખો દી તો ન હોય. સો તારે છે ને મારી યાર કોઈ જાતની ભેજામારી કરવાની જરૂર નથી. તારે જે કેવું હોય ને બાને કહેજે ને મારા દેરને કહેજે, મને તું કાઈ ના કહેતી. અને આ કામના ભાગ છે ને બાઈએ પાડ્યા, મેં નથી પાડ્યા. અને મને હંધીએ ખબર છે તમે જ સડાવ્યા છે ને. સેમ સમજવું એમ સમજ. હું બાને ચડાવતી નથી, હું બાને હારાએ હાચવું છું, એટલે તને દેખાતો નથી. બાને મારી યાર બને છે ને એ તને દેખાતો નથી, પણ બાને ખબર પડે છે કે કઈ વહુ હારી છે ને કઈ વહુ હારી નથી. આહાહા, ઈ કે બાને હું દેખાવ છું, દેખાવ જ ને. આ વાડીએ નો જાવું પડે ને એટલે આ બાને હારી રીતે હાસવો છો કે ગોયડું આઈ ઘરે તો રહેવા મળે. જો સૌથી પહેલા તને જ ઘરે રાખી હતી હો, ત્યારે તને એ ડખો હાલતો હતો કે ભાભી આખો દી ખેતર વયા જાય, મારે એકલીને હંધુય ઘરનું કામ કરવું પડે, તો તને ખેતર આપ્યું. બાઈએ કીધું કઈ વાંધો નહીં જલ્પા, સિગ્ના ઘરનું કામ કરશે, તું ખેતરનું કરશે. તો તને એમાંય દાખલો પડ્યો હવે કે હું એકલી ખેતરનું કામ કરું અને ભાભી તમે બસ ઘરના 2 કામ કરો છો, એટલે તને જોઈએ છે હું. જો ભાભી, તમારે છે ને આટલું બધું મારી સામે બોલવાની જરૂર નથી. તમે જેઠાણી છો ને તો જેઠાણી થઈને રે, મારે હા હું બનવાની કોશિશ કરો માં. તો હું પણ તને ઈ જ કહું છું, દેરાણી છો ને તો દેરાણી થઈને જ રે. તું તો આજકાલની પરણીને આવી, હું 10 વર્ષથી પરણીને આવી. તો અત્યાર સુધી બધું એકલું જ કરતી હતી ને, ખેતરનું કરતી ને ઘરનું કરતી. અને દેરાણી આવે ને દેરાણીની ફરજ હોય કે જેઠાણીને હવે આરામ કરવા દઈએ. જેઠાણી પહેલેથી આવીને કામ કરે ઘરમાં. તો મેં નતું કીધું કે વેલા પરણીને આવી જાવ, મોડા લગ્ન કરીને મેં હમ નતા દીધા તમને. મેં તને હમ નતા આપ્યા કે તું આ ઘરની વહુ બનીને આય, મારા દેરાને પરણીને આય. હા, ઈ તો બધે ખબર પડે છે મને. આ તમારે છે ને વાડીનું કામ કરવું નથી એટલે જ. બાકી આ ઘરની છે ને તમે વહુ છો ને હુંય વહુ છું. બાને છે ને બેયને હરખી રાખવી જોઈએ. આ વાડીના કામ હોય ને તો બેયને હારે મોકલાય, ઘરના કામ હોય તો બેયને હારે રખાય. બાને જઈને કે જા 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 બાપા હે જા બાને જઈને. મારે બાને નથી કેવું ને તમને નથી કેવું. હું આજે છે ને વાડીએ નથી જવાની. જો તમે વાડીએ જાવ તો વાડીએ જાય અને ઘરે રહો તો ઘરે રહે. બાકી હું નવરીની નથી એકલો ઢેડા કર્યા રાખું. હા, તારી માએ તાર ગળહુંદી પાઈ હોત ને તો સારું હતું સૈનમી ત્યારે. નગરી રાડું જ નાખતા આવડે, દેકારો બોલાવતા જ.
એ થોડીક ચા કરી દે ને, મારે ગામમાં જવાનું છે. એ તમારી ચા ગઈ તેલ લેવા. હું કઈ નવરીની નથી, ચા બનાવી દે જઈ હોય તે. બધા મને જ કામ ચિંતા રાખે. જાણે હું અહીંયા કામ વાળી કેમ હોઉં? અરે પણ કોણે કીધું તું કામ વાળી છો? તું તો મારી ઘરવાળી છો. આ તમારી લાઈટકી ભાભીને કયો ઈ બધું કરી દે હે. આખો દી ભાભીને વહે વહે પૂછડાની જેમ ફરે. અરે ભાભીની વાહે હું શું કામ ફરું? હું તો તારો આ શેડો પકડીને ન ફરું. તું મારી ઘરવાળી છો. કોઈ દી એમ કીધું કે તને હું વાંધો છે આ ઘરમાં? હાલ તો હું વાંધો છે? હાલ અટાણે પૂછું, બોલ કેમ રાડ્યું નાખ્યું? આ રોજ હું વાડીએ ઢેલો કરવા જાઉં છું, કોઈ દી ભાભી જાય છે વાડીએ? હે ભગવાન, મતલબમાં તું વાડીએ જાશો એનો ગુસ્સો આવે છે એમ ને? ના ના, મને બીજો ગુસ્સો આવે છે. બીજો કયો ગુસ્સો આવે? એ તંબુરો. અરે આમ જો, આમ નિરાતે હોતે ને વાત થાય હો. આ નિરાયતે કહું, આ ભાભી વાડીએ નથી જતા ને તો હું વાડીએ નહીં જાઉં. સમજાઈ ગયું? આમ જો જલ્પા, મારી વાત સાંભળ. આ ભાભી છે ને લગ્ન કરીને આવ્યા ને એને 10 વર્ષ થયા, અને આપણા લગ્ન છે ને એને ખાલી 2 જ વર્ષ થયા. એટલે જ્યારથી એના લગ્ન છે ને ત્યારથી ભાભી છે ને વાડીએ જાતા, બધું કામ કરતા. એટલે હવે તું આવી એટલે તારો વારો આવ્યો. એટલે મેં કઈ ગુનો કર્યો? એના વેલા લગ્ન થઈ ગયા ઈ. મેં હમ દીધા હતા કે પૈણીને વેલા આવે, એને મોડા કરે ને લગ્ન. હું કામ એને બાએ પૈણાવી દીધી? એવું ન હોય, એ મોટો ભાઈ છે મારથી, તેના લગ્ન વહેલા જ થાય ને એટલે ભાભી વહેલા જ આવે. હું નાનો છું. હું તમને કહી દઉં છું, ભાભી વાડીએ જાહે ને તો જ હું વાડીએ જઈને ઈ ઘરે રહે ને તો હું ઘરે રહીશ. કારણ કે ઈ જેમાં ઘરની વહુ છે ને એમાં હું આ ઘરની વહુ છું. આ તો પછી 60 વીઘા જમીન હાસવશે કોણ? એ જેને હાચવે ને હાચવે, બાકી વેચી મારો. તો વેચી નાખશું તો ખાવું હું ડોહું? ઠોહેરા માંગી માંગીને ખાવાનો વારો આવશે. જે કરવું હોય એ કરો, માગવાય જાજો. બરોબર, ઈ મારે નથી જોવાનું. બાકી થાશે તો આજ વાડીએ જાહે તો જાય, નહીં જાય તો નહીં જાવ. અરે પણ એવું થોડું કરાય. કાં ઈ ઘરે રહે ને કાં તું ઘરે રહે, બેમાંથી એક આમ વારાફરતી કરવું જ પડશે ને. ઈ તો નહીં જ બને. આઈ જાય નહીં બને ને કાઈ લઈ નહીં બને, પછી નહીં બને. જો એવું ન હાલે હો. ભાભી 8 વર્ષ વાડીનું કામ કર્યું જ છે, એટલે તારે વાડીએ તું ના જવાની ના પાડે એમ થોડે. તારે વાડીએ જવું જ પડે ને, કામ જો કરવું જ તમારે પડે. ભાભીનું ઉપરાણું તાણવું તું તો વાંઢું મરાય ને, વાંઢું. અરે વાંઢું થોડું રેવાય ગામમાં, અહીંયા બધા વાતું કરે કે આ ફલાણાનો છોકરો વાંઢો રહી ગયો. આ તો તું મળી ગઈ લગ્ન કરી જ લેવાય ને. તો હું છે ને તમારે ન માનવું હોય ને તો હું મારા માવતર વહી જાય. હા બસ, આજ આવડી ગયું છે. આ કામનો થોડોક બોજો માથા ઉપર આવે એટલે બાંધવાનું થાય ઘરમાં, એટલે એક જ શબ્દ મોઢામાં આવે કે બસ હું મારા પિયર વહી જાય. વહી જાય અને તેડવાય નો આવતા મને. તો અહીંયા મારે હું આછા ટપાકા ઘડવા? તમારી ભાભી છે ને, કયો છે ને ભાભી બહુ કામ કરે, ભાભીને કહેજો ગરમ ગરમ ખવડાવે. આ તો ઘરે તો ઈ કરશે જ તે, અને ઈ બધા માટે રાંધે છે ને બધુંય કરે જ છે. મૂળ ઉપાધિ છે ને ઈ વાડીની છે, બીજી એકે ઉપાધિ ન. એટલે એમ નહીં, હું વાડીએ જાઉં તો જ કામ થાય એમ. હું ન હોઉં તો વાડીનું કઈ કામ ન થાય. એટલે એનો મતલબ ઈ જ કે વાડીનું કામ હું એકલી જ કરું છું, એટલે જ નથી જાવું મારે. અરે પણ હું આવું છું ને તારી હારે, તું હું કામ એવું કરશો? આ ખોટું આમ જો, તું વાડીએ નથી જાતી ને તો ઘરમાં ઝઘડા થાય, બરોબર? એટલે કહું છું હું તારી હારે. એટલે ઝઘડા મારી હિસાબે જ થાય છે, એમે કહી દીધું ને કે મારી હિસાબે જ બાંધણા, એટલે જ મારા માન ઘરે વહી જાવું છે. પણ આ તું બધોય ટોપલો ઓળિયો ગોળિયો તને માથા ઉપર લઈને હું કામ બોજો ફરે છે? આ જે કાંઈ કહું એ બધું તારી ઉપર જ આવી જાય. આ તમે જ કયો છો કે ઝઘડો નહીં કરવાનો, કામ કરી રાખવાનું, વાડીએ વહી જવાનું. અરે એવું નથી કહેતો હું તને કે વાડીએ વયું જવાનું. હું તારી હારે આવું જ છું. હું તને પ્રેમથી કહું છું જલ્પા, જો વાડીનું કામ નહીં કરીએ ને તો આપણી છે ને આ જમીન છે ને એ ઓલું ખંડેર થઈ જાય. ઓલું કહેવાય ગાયું ને એવું સારવા જાય ને, સરાણ થઈને ઊભું રહે. તો પછી મેં તમને છેલ્લા શબ્દોમાં કહી દીધું, જમીન વેચવી હોય, વાડી વેચવી હોય, તમારે ઘર ખોયડું વેચવું હોય ને તો વેચી મારો. બાકી જો ભાભી વાડીએ જાય ને તો જ હું જાય, ની ઘરે રહે તો હું ઘરે રહે. એકલ વગરની હું વાતે વાતે કહેશો જમીન વેચી નાખો. હું જમીન વેચવા હાટું રાખી હોય બાપ દાદાની? તો મારે ઢેલો કરવાનો એમ તમારો કહેવાનો મતલબ શું છે? મારી માઈ હું કઈ ઢેલો કરવા મોકલીશ? પણ એમ નથી કહેતો તું ઢવડો કરી એકલી. હું આવું છું ને તારી હારે વાડીએ. આ તમારો ડોહો છે ને વાડીએ કામ કરી કરીને મારી કડ ફાટે છે. આ ડોહો મારો ઉપર બેઠો છે ને એને બે આવા દે શાંતિથી. ડોહો સોયટી છે, વાડીએ તો જાવું જ પડે કામ કરવા. હું નહીં જાઉં. જો હું વાડીએ હજી કહી દઉં છું કે જઈશ તો નહીં જ, હું મારા મા બાપની ઘરે વહી જઈશ. બોલો પોહાય છે? રાખવી છે અહીંયા? બોલો, હું કહું એમ થાય તો કયો. તું છે ને વાતે વાતે ધમકી નો માર. બાપની ઘેર જાવ. જા વેતી થા, જાવું છે ને તારે બાપની ઘેર જા. હા તો વહી જ જાય, અને તેડવા તો આવતા જ નહીં હો. એ તો મારે કહી દઉં છું, જરૂર પડશે ને તો એ વયો આવે. તારા હાથની સામાન બહુ ભાવે ને એટલે. રમલક નામ હેના રાણી, ધીમા ધીમા હાલો રે. મેના રાણી જેવી જ લાગ્યો હતું. કઈ મેના રાણી? કોની હાટું આ ગીત ગાવશો? મારા હાટું તમે કોઈ દી આવું ગીત ગાતા નથી.
અરે આજ તારા હું તમારી મેના રાણી શું નહીં? કોની હાટું ગાવશો એટલે તારી હાટું? મારે કોણ બીજી મેના રાણી છે? હે એટલે તમે મને પ્રેમ કરો છો? એ આ પ્રેમ કર્યા વગર લગ્ન કરું તારી યારે? હે તો પ્રેમ કર્યા વગર જ લગ્ન થાય ને. ગૌઠિયાએ વડીલે સોઈ દીધું અને હા પાડી દીધી ને આપણા લગ્ન થઈ ગયા. એટલે એમ કહું કે લગ્ન પછી તમને પ્રેમ કરવા માંડ્યા હવે? અરે ગાંડી, પ્રેમ તો કરતો જ હોય ને તો કેવી વાત કરીશું તું? હે જો હું તને બહુ પ્રેમ કરું છું. હે અરે તો ગીત તારા હાટું જ ગાતો હતો હું, મારા મલકના. હા તો તમે ધ્યાન કેમ નથી દેતા મારામાં? મને જેમ ભાવે એમ બધાય બોલી જાય તો તમે કેમ કોઈને કંઈ કહેતા નથી? કોણ બોલ્યું તારી સામે? મને કહેતો કોણ બોલ્યું તારી સામે? હા કોણ બોલ્યું? જલપા મને કેવું જેમ ભાવે એમ જ્યારે હોય ને ત્યારે બોયલા કરે છે. એને મહેન્દ્રભાઈ એને કાંઈ કહેતાય નથી. લે એટલે હું કીધું તને? મારો ખેતો કરે જ્યારે હોય ત્યારે કે તમે નકરું ઘરનું કામ કરો, ખેતરનું કામ તમે કાંઈ કરતા નથી. હવે હંધુય તો હું કરું છું. હવે બાઈએ ભાગ પાડી દીધા કે હું ઘરનું કરું ને એ ખેતરનું કરે. તો એને વાદાકોત થાય છે કે તમે ખેતર જાઓ ને તો જ હું ખેતર જાય, બાકી હું ખેતર નહીં જાઉં. મને તો આજે એમ થયું કે એક ફડાકો ફેરવીને ઝીકી દઉં. કેટલું મારી સામું બોલતી હતી. મને તો એમ લાગે કે હું આ ઘરની કામવાળી કેમ હોય એવું મારી યારે કરતી હતી. અરે પણ હું તને શું કહું, હા મેં તને સ્વીટ આપેલી છે ને, તારે જેની યારે જે કરવું એ કરવાનું, કોઈનું સાંભળવાનું નહીં. મેં કીધું છે ને સિનિયર જે કરવું હોય. એટલે એમ પાછું બધારે ન એમ કરાય. આ તો કે ખોટું બોલે તોની વાત છે. તું બધારે થોડું બધાય આપણે, અને બાને પાછું ખબર પડે તો પછી શું થાય? હે આ બા કે ને એટલું કરવાનું. બાએ તને કીધું છે ને હું કોઈ યારે ન બાંધું. તમને ખબર છે ને હું કેટલી સંસ્કારી છું. કોઈ દી કોઈને સામે ઊંચા અવાજે બોલી? તમને કોઈ દી મેં કાંઈ કીધું પ્રાણનાથ? તમને તો હું મારા ભગવાન માનો છો ને. તમે તો મારા પતિ છો. ખબર છે મને, તું બહુ શાંત સ્વભાવની છો. આ તારો મગજ બહુ શાંત છે. તો મને જ ખબર હોય. હું બોલ્યા? મને ખબર છે કે તું કેટલી શાંત છો એમ કહું છું. આમ જો મારી વાત સાંભળ, તને બાએ શું કીધું છે? શું કરવાનું કીધું છે? કાંઈ નહીં. બાઈએ મને એમ કીધું કે તારે ઘરના કામ કરવાના, ઓલીને ખેતરના કામ કરવાના. પહેલાં હું ખેતર જાતી ને તો એમ કહેતી કે મારાથી ઘરનું કામ નથી થતું, કે હું ખેતર જાય. હવે એ ખેતર જાય તો હું ઘરનું કામ કરું. તો કે તમારે આખો દી આરામ જ કરવા, હંધુય કામ હું એકલી જ કરું. તારે કહેવાય ને કે બાએ કીધું છે કે મારે ઘરનું કામ સંભાળવાનું, તમારે ખેતરનું. ભાગ તો પાડી દીધા, પછી એમાં બોલવાનું શું આવે? હું એને બાજુ તો મને કંઈ કહેવો નહીં ને. પણ ખોટી રીતે નો બાંધતી હો. અને બાંધવા તને કોઈ કહી દેવાનું તારે. તારે મેં તને છૂટ આપેલી છે ને. પણ આમ જો આ વાતમાં મને વચ્ચે ન લાવતી કે હું વચ્ચે આવીને. તમારા ઘરવાળા નથી? તમે ચોરીના 4 ફેરા મારી એને નથી ફર્યા? હવે તમે મારો સાથ નહીં આપો તો કોણ આપશે? તમે એમ કીધું મને વચ્ચે ન લાવતી. હા કેમ ના ગમ્યું ઓયડું? ગમ્યું, બહુ ગમ્યું. લઈ લીધો બસ. ના ના રાખ રાખ. ના ના હું આમ ના રાખ, ગમ્યું. પણ હું તને શું કહું, જો હું તને કંઈક કહું પછી ભાઈની યારે ઝઘડો થાય ને તું મારું નામ વચમાં નાખ તો ખોટું મહેન્દ્રને ખોટું લાગે. ના ના હું એને લાફો મારી લે ને પછી હું એમ કે મારા ધણીએ કીધું કે તને મજા આવે એમ કરવાની, બાકી મને વચ્ચે નહીં નાખતી. અરે ડોબા જેવી એમ ન બોલાય. એમ થોડું મારું નામ દેવાય તો તને ખબર પડી જાય કે મેં સ્વીટ આપી છે. મને વચમાં નહીં રામ. બાકી શિબાવલીને જો હવે મારા હાથમાં આવવા દ્યો. રોવડાવું નહીં ને તો મને કહેજો, ઊભી ઊભી રોવડાવો. એને સમજાઈ દેજો હો કે મારી બાયડી કોણ છે. એનો મગજ ગયો ને તો ક્યાંય ને ક્યાંય મૂકી છે. તમે કહી જ દેજો તમારી ભાષામાં. હા 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 પણ તું ધીમે બોલ ને. મારી સામે તો ધીમે બોલ. હું તારી દેરાણી નથી, તારો ઘરવાળો છું. મારી વાત સાંભળજો. ભૂલાઈ ગયું કા? તમારા ઘરવાળા છો. હું જોરથી બોલું તો તમને કાનમાં દુખવા માંડે, તમને સંભળાય નહીં એવું છે ને. એ તું તારા નાટક બંધ કરીને, તારા નાટક બંધ કર. એમ ધીમે બોલવા નથી કેતો. તો જોરથી બોલું તો તમને વાંધો છે, ધીમે બોલું તો તમને વાંધો. મારે બોલવું કઈ રીતે એ તમે મને કહો નહીં. શાંતિ શાંતિ. ખાનના પડદા ફાટી જાય. આ કાળુભાઈ છે ને જ્યારે ટેમ્પો આવે ત્યાં ફૂલ કરે છે. જો મારી વાત કાળુભાઈ તમને મારો ઘરવાળો ગાડું દે. એલી એ બધાને નો બધું કહી દે ભાઈ. જો મારી વાત તમે જ મને કીધું કે તાર જેન છે કેવું કહી દેવાનું, મને વચ્ચે નહીં લાવવાનો. પણ ઘરની વાત કરું. જો તારે જલપારે જે કરવું એ કહે, પણ મારું નામ નહીં દેતી વચમાં. નકર મહેન્દ્રને મારે ઝઘડો થાય અને બા પાછા મને કાઈ નહીં, ઝઘડો થાય તો નોખા થઈ જવાનું. આપણે ભેગું રહીને છે. હું તો હાસું કહું ને તો મારે નોખું જ થવું છે. હવે મારે નથી રહેવું આ સિબાવલી ભેગું. હું બોલી તું? હું બોલી? નોખું થવું મારે નથી રહેવું સિબાવલી ભેગું. એ એમ શાંતિ રાખીને નોખું ન થઈ જવાય. એમ હજી તો બા એકલા. બાને હું હાસવી લઈને
બા તો મને બહુ વાલા છે, તમને ખબર છે. હું બાને હું રેડા નહીં મૂકું. પોલીસ સિબાવલી તો મને આજે ના જોઈએ ને કાલે ના જોઈએ મારી ભેગી. મને હંધી ખબર છે એને છે ને એની માં છણાવે એમ કરે છે ઈ. અરે એની માને જે કરવું એ કરે, પણ તું હું કામ આપણા ઘરમાં ઝઘડા ઉભા કરશો? આપણે નો શું કામ થવું ઠીક, જોઈએ? એટલે તમને એનું પેટમાં બળે, તમને મારું પેટમાં નથી બળતું કા? બાયડી હું શું કે ઈ છે સોરીના સાર ફેરા તમે એની હારે ફેરા કે મારી હારે ફેરા? હું જેમ કહું ને એમ જ કરવાનું. હું કહું ને હવાર તો હવાર, હું એમ કહું ને હાંસ તો હાંસ, હું એમ કહું ને બપોર તો બપોર. પાણી હોય ને એમ કહું ને કે આ દૂધ છે તોય પી લેવાનું, એમ નહીં કહેવાનું પછી આ પાણી છે. હા વાંધો નહીં, તું કેમ જ તે. હા મેં કોઈ દી કીધું તે કીધું એમ તો કર્યું છે. હા તો કહી દ્યો સિગ્ના, મારી ભૂલ થઈ ગઈ, હવે તારી સામું નહીં બોલું. લે મારી હું ભૂલ થઈ ગઈ તું આમ કરું? મારી સામું બોલે ને તમે અત્યારે. સારું લ્યો, મારી ભૂલ થઈ ગઈ બસ. હવે જો એમ તમારો ઘરવાળો બિચારો કેવો ડાયો છે, એટલે જ તમને વાલા વાલા લાગો. તમને ખબર છે આ તમે મીઠુડા વેડા કરો ને એટલે. હાલો તમે હવે જાઓ, મારા કામ છે, વાડીએ જવું છે, તું જા. પણ જો અને જુઓ કાંઈ નહીં, હાલો જવા આમ દો. જો તું છે ને એને યાર જે કરવું એ કરજે, મારું નામ ન દેતી ખાલી હો. હું એને લાફો મારીને પછી જ કહે તારા જેટે કીધું તારે જે કરવું એ કરજે, મારું નામ ન લેતી. આ જલપા મને તાર જેટે કીધું. હે ભગવાન, આ બાયડી મને કડે સડાઈ દેવાની છે. મારું નામ દેહે તો ડખો થાય મહેન્દ્ર હારે. આ બેઉને મારે કેમ સમજાવવા? જીજ્ઞા ડાય છે ને એને જ બોલાવું અને એને સમજાવું. એ પાછી માને એવી છે. ક્યાં હશે ઈ? એલી જીજ્ઞા, એ જીજ્ઞા, જીજ્ઞા આમ આવતો બટા. હા બા બોલો ને. બટા તું મોટી છો, તું ડાય છો, તો હું તને એમ કહું, હું કામ ઝઘડો કરો છો બેવ જણા? બા હું ક્યાં ઝઘડો કરું છું? એ નકરો મારો વાદાગોદ જ કર્યા કરે છે. મારી વાત સાંભળો, એ ઘરમાં ઝઘડા થાય ને બટા તો ગોળાના પાણી હુકાય, બાંધવાનું નહીં. અને તું મોટી છે, થોડુંક સહન કરી લેતી હોય તો. બા કેટલું સહન કરું છું. પેલા હું ખેતરનું કામ કરતી તો એ હું કહેતી કે ભાભી ખેતરનું કામ કરે છે, ત્યાં જઈને આરામ કરે છે, અહીં ઘરનું કામ કરે તો ખબર પડે. તો તમે શું કીધું કે કંઈ વાંધો નહીં જલપા, તો હવે ખેતરનું કરજે, જીજ્ઞા ઘરનું કામ કરશે, એ ઘર સંભાળશે. તો હવે એને એમાંય વાદાકોત કર્યો હોય કે તમે ઘરનું કામ કરો, તમે ઘરે આરામ કરો, કે હું એકલી ખેતરે ઢળું છું. એ કે મારી વાત સાંભળ બેટા, તમે મારી બે વહુ છો, મારી ડાબી જમણી આંખ છો. હું થોડો કંઈ એમાં વારો તારો કરું. ખેતરનું કામ કરે તોય એટલી મહેનત છે ને ઘરનું કરો ને તોય એટલી મહેનત છે. પણ હવે એક કામ કરે, અઠવાડિયું તારે ખેતરે જવાનું અને અઠવાડિયું એણે જવાનું, એટલે ઘરનાય કામ કરવા મળે અને ન્યાનાય બેવને બધું હરખું થઈ રહે. બા મને કાંઈ વાંધો નથી, મારે તો ગમે એ કામ કરવું, ખેતરનું આપો કે ઘરનું આપો મને કાંઈ નથી. પણ એ મને શું કે ખબર છે કે તમે ખેતર જાઓ ને તો શું ખેતર જાય, બાકી હું ખેતર નહીં જાવી. કે એ છે ને આમે તે થોડીક ચાગલી છે, પણ હવે જો એને મોઢે કહેવા જાય કાણા ને કાણો કહે તો પાછું એને દખ લાગે. એટલે તને એટલા માટે સમજાવું છું કે તું પાછી ડાઈ છે અને તું સમજે એવી છે. ભલે નહીં એવો વદાડ કરે, તારે નહીં કરવાનો. બા દર વખતે મારે જ સમજવાનું છે. હું મોટી છું, વહેલા પૈણીને આવી એટલે મારે સમજવાનું. અત્યાર સુધી ઘર એકલી સંભાળતી હતી, કોઈ દી આપણે ડખો થયો ઘરમાં? આ છેલ્લા 2 વર્ષથી આપણે આમ નામ ડખા થયા કરે. જે દીના પૈણીને આવ્યા ને તે દીના બસ કામ કામ ને કામ, એના હાટું ઝઘડા થાય. હા બેટા, તારે જ સમજવાનું. તું સમજે અને એ ન સમજે તો પછી બંનેમાં ફરક દેખાય કે ન દેખાય? બા દર વખતે મારે કેટલું સમજવું? એ શું કે ખબર છે, તમે ને બા બે એક થઈ ગયા છો, તમે ને બા બે મળી ગયા છો. હોય કે બાઈ કે તમારું જ વધારે રાખે છે, કે મારું તો કઈ રાખતા જ નથી. કે એટલે બાઈએ તમને ઘરે રાખ્યા ને મને ખેતરે મોકલી દીધી કામ કરવા. કે હું ખેતર જઈને જોવે કે ઢળું કેવી કાળી પડી ગઈ, મને કમર દુખે. કે કામચોર હોય ને એને બધે જ વાંધો પડે. ઘરના કામમાં વાંધો પડે અને ખેતરે જાય ખેતરમાંય વાંધો પડે. અહીં ઘરમાં રહીને કઈ વાળી ગોરી થઈ જવાની હતી? એને છે ને તમે છેલ્લી વખત પૂછી લેજો અને કીધું છેલ્લી વખત કામના ભાગ પડશે ને કે તારે શું કરવું. પછી આવી રીતે ન હાલે 6 મહિના આ કરે ને 6 મહિના આ કરે. આ તમે જોવો છો ને ઘરે હું 1 મિનિટે નવરી બેહું છું, કેટલું કામ હોય છે આપણે. બટા મને ખબર છે કે હવારની તું કામે લાગે ને તો બપોરે ખાવા ભેગી માંડ થાસ અને પછી બપોર પછીથી તું ચાલુ કરે ને ત્યારે રાતે આ બધાય આવે એ બધાને ખવડાવીને પછી તું નવરી થાસ. મને હંધી ખબર છે, પણ હવે એ છે આખા બોલી સમજતી નથી. પણ એને છે ને હું સમજાવી, તું ઉપાધિ કરતી નહીં હો. બાઈ કોઈને સમજવાથી સમજે એમ છે. આ મહેન્દ્રભાઈ પાસે કેવી રાડું નાખતી. તમે નતા, તમે મંદિરે ગયા હતા, મહેન્દ્રભાઈને જોડા લોંદરાવી નાખ્યા, કેવું કેવું બોલતી હતી. પણ મહેન્દ્રભાઈ તો બાયડીના ગુલામ જ છે. અને મહેન્દ્રભાઈ બિચારાએ 2 વખાણ મારા કરી લીધા ને તોય એને બળતરા આવી પડી, તોય ના બોલવાનું બોલતી હતી. હા શું કહું,
આ રાજ કરતા છે ને મારો મહેન્દ્ર થોડોક હોજો છે, એટલે એ બાયડી સામે બોલી નથી શકતો. પણ રાજીઓ છે ને પાછો છે આકરો. જો તું વધારે કંઈક બોલવા જાય ને તો એ તને તોડી પાડે એવો છે. ખબર છે બા મને. આ જ્યાં સુધી તમારા દીકરા હારા ને ત્યાં સુધી હારા છે. બગડ્યા પછી કોઈને હાથમાં નથી રહેતા. એટલે જ વધારે કાંઈ હું બોલતી નથી એની પાસે. મારે તો કોને ફરિયાદ કરવી? હું તો કોઈને ના કરી શકું ફરિયાદ. એ બેવ નાના હતા ને ત્યારે એવું જ હતું. આ રાજીઓ છે ને એ ઓલાને તો ખાવાય નહોતો દેતો, હાથમાંથી છૂટવીને ખાઈ લેતો હતો. તોય ઓલો બિચારો સૂપ સાપ બેહી રહી. પણ હા શું કહું ને, તું જલપાને કંઈ કહેતી નહીં. જે માને ને જે પાણીએ મગ સડે ને એમ સડવા દેશે. હા બા, હું કાંઈ નહીં કહું, પણ તમે એને સમજાવી દેજો. આ રોજ રોજ ઝઘડા કરે ને મને નથી ગમતું. હું સમજાવી દઈ. હવે મેં સુલા ઉપર મગ બાફવા મૂકાશે. હા જા લે, મગનું નામ લીધું ને મગ જ બાપા મૂક્યા. હા જા જા. ક્યાં સોપડા પડ્યા રે. બા હું આમ તમને ઘરમાં ગોતું ને તમે આયા. લે ચાલો તું કઈ આવી? હજી આઈલી જાવું જો ને થેલા મૂકા હજી મેં. તે કાંવળી થેલા લઈને આવવું પડ્યું અચાનક આમ? મારા જેઠાણી હારે ઝઘડો થયો છે. કેમ બાંધવાનું છે? હું લેવા થયું? જો ને બા, ઈ વાડીએ નથી જતા ને મારી એકલીને જ વાડીએ જવાનું રોજ. ઓહો, એટલે એનો મતલબ એવો કે બધું કામ તારે ઢહડવાનું. હા જો ને તમારી દીકરી કેવી દુબળી પડી ગઈ. હા એલા તું જોતી જ નથી. હાવું કાંઈ ગઈ મારી દીકરી. હા તે તારી જેઠાણી તને વાડીએ જવાનું કે ની ઘેરે રહી એમ? હા એને આરામ મળે ને એટલે મારા હાહુ ને મારી જેઠાણી છે ને બે મળી ગયું અને મને છે ને એકલીને કાઢે વાડીએ. હું વાત કરો છો? આ બા મને વાડીએ કામ કરી કરી કેવી ખબર દુખે. અરે એ ભગવાન, સાની રહી જા. તું મૂર્ખી છો કે ઠેલા લઈને અહીંયા આવી? અરે ગમે એમ થાય ન્યા હામું સાથે ઠોકીને રેવાય. થેલા લઈને જ આવે ને, ઘરમાં કોઈ મારું સાંભળતું જ નથી. તમારે સમયે નથી સાંભળતા. એ ભાભીનું ઉપરાણું તાણે, ભાભીને પૂછડી. એનામાં નો હોય તો ઈ જ બળતરા છે. આપણે આજમીનમાં કાંઈ નો તે જ આપણે બળતરા હોય ને. એટલે તારી જેઠાણી તને કામ કરાવે ને તો તારે કામ ન કરવાનું હોય, એની હામું રહેવાનું હોય. મેં તો કહી જ દીધું કે તમે વાડીએ જાઓ ને તો જ હું વાડીએ જાય, અને જો તમે ઘરે રહો તો જ હું ઘરે રહી. બાકી હું જાઉં છું મારા માવતરને ને તમારે જમાઈને કહી દીધું. આવતાની મેં કીધું મને તેડવા. એ વાત તો બરાબર છે, પણ ત્યાં સારું નથી કર્યું. અહીંયા આવીને ન્યા રહેવાની જરૂર હતી એમ કહું છું તને. બાપા ન્યા કેમ રહેવું? આ મારી પાસે ઢેડો જ કરે એવા રાખે છે. હું કંટાળી ગઈ ન્યા. ઢહડો ઢહડાવે તો આપણે ઢહડા ન કરવાનું હોય. હામું કામ ઢહડાવાય આપણે તે જેઠાણીને. મારી જેઠાણી છે ને ઓછી નથી, બહુ ચાલાક છે. મીઠું મીઠું છે ને મારી હાહુ પાસે બોલે અને ઘરે રહે ને મને મારે વાડીએ ધોકો. તને નથી આવડતું મીઠું બોલતા? તારી માએ બધું તો શીખવાડ્યું છે. હવે હું બધું તને ગાંઠું વાળી વાળીને શીખવાડવું પડશે બધું મારે. હું કરવું? હું કરું? ન્યા તારી જેઠાણીને સામે રહીને બાંધીને ગમે એમ કરીને હામું છે ને આમ જો બે ઠોકી દેવાય, ફેરવીને સાની મની થઈ જાય. જેઠાણી હોય તો હું થઈ ગયું? હામી લબરેક્યું કરે ને અને કામ સીધે ને એટલે બે હોય ઝાટકીને ઠોકાય ભીસા પકડીને. એ વાત હાસી હો. આ તો મને મગજમાં ન આવ્યું. આમથી તો બહુ બેનપણીઓના ભીસા પકડીને મારતી ને બાતી ઢીકાવાળી કરતી. આયા કર્યું હોત તો બુદ્ધિ નો આવેલી. ન્યા બુદ્ધિ હકારો તો આયા નો આવો બાપાને ઘરે પાછા. આ વાતમાં તાર બાપાને કરવી જોહે. ને તને આમ હેરાન હે નહીં કરે તારી જેઠાણી? તાર હાહુ મોઢા મગ પહેર્યા છે, બોલાતું નથી? એ તો કાઈ નો બોલે. જેમ મારી જેઠાણી કે ને એમ જ કરે. મારું તો કઈ સાંભળતી નથી. એમ થોડું હાલે. ઈ વળી રૂપ નો અંબા તે હું એની આરતી ઉતારવાની ને મારી છોડીને હું કાઈ નકરું કામ ઢહડાવાનું નોખી નવાઈ ની તે વળી. આ પાછા તમારા સમયે છે ને કાંઈ બોલતા નથી ને કેટલું કીધું તો એમ કે ના ભાભી હારા છે, બા હારા છે. તારી જીભડી બંધ રાખ ને, તું વાડીએ વઈ જાય મને એમ કહે. બોલો જોઉં શું હોય તે આવા જ અહીંયા તાર હાહુ પાસે તાર બાપાને વાત કરું. તાર બાપાને વાત કરે એટલે સીધા કહે કે હાલ ના જઈને ઉધડા લે બધાને. અને જમાઈને આટો નથી. આ જમાઈને આ વખતે ઉધડા લેવા જો ને તું. પણ તમે જમાય જ હું કામ એવો ગોઈતો? અમને હું અમારે હું સાખી સાખીને જમાઈ ગોતવા બધાને કે હા કડવો છે કે મીઠો છે એમ અક્કલ મઠી. તો ગોતાય ને ચાખીને ગોતાય. આ મારે ઉપાધી ને રોજ. આ ધણીને આપણો કેમ કરવું ને આપણા મોવું જોઈએ. આપણે કાંઈ બીજા શીખવા ન જવાનું હોય. આમ હાથ ફેરવતા જાય, કરતા જાય, કહેતા જાય અને આપણી કોણ ન કરી લઈ. એ વાત હાસી હો બા. તો હવે શું કરવાનું મારે? હવે કાંઈ નહીં, જા ને હામી સાચી ઠોકીને રે અને એવું લાગે ને તો ભીસા પકડી નાખજે બે કોણિયું.
એટલે થઈ જાય સીધી. કોઈને કઈ નહીં હકીકતમાં દેરાણી મારી કેવા જાય તો એનું જ ભૂંડું દેખાય કે અર્રા માર ખાધા. હા ઈ વાત હાસી. હું તો બે કોણી નહીં વધારે ને બીજી બે મારી શિયાર મારીશ. બસ એમ તઈ ના છે ને કાંઈ ઓછું નહીં ઉતારવાનું. તું તારે બાંધી જ લેવાનું બરાબરનું, બાધા ભેગા બાધા. ઈ વાત હાસી છે. આ પેલા બધી શિખામણ દીધી હોત તો આવત જ નહીં. મને થોડી ખબર કે તારે ને આવા બાંધણા થાય એમ. જાવે જ ઠેલા લઈને જા અને પોગી વળજે. જા તું તારે, અમે આવી છીએ બેદી કેડે. આવજો હો પાછા. હા. મારે હાહુ ને છે ને ખખડાવી જવાની ને મારે જેઠાણી ને ખખડાવી જવા. હા. ના તમારે જમાઈને તો પેલા ખખડાવજો. હારું તું તાર જા. હું જાઉં હો. હા જા. જય ડુંગરાળીમાં. હા અહીંયા હું સાડી કે સડીને બેઠા છો. મેં તો ડુંગરાળીને પગે લગાવ્યું ત્યાં તો જવાનું કઈ હવે સમય નથી મળતો. મેં તો અહીંથી પગે લગી લઉં. હા એ વાત હાચી છે તમારી. એ ભગવાન, જો પડી જતી નહીં. મને હું તો પડી જ જાય, મને એવું લાગે. લે તું એકની એક છો અમારે. હા, તો હું ના નથી બેહું લ્યો બસ. હું કહેતી આમ પગ રાખીને બેસી જાઉં. બોલ. ના 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 બેહો તમે, લાંબાઈ રહ્યા ને આ વાહડા જેવા એટલે તમે બેહો. હું કહું છું તમને આ સલુ આવી હતી. જલુ આવી હતી? હા. લે તો ક્યાં છે? અરે આવી એવી મેં મોકલી ઘેર પાસે ઠેલા લઈને આવી હતી. ખીરા લઈને આવી હતી? તો ઈ પણ તો એને કહેવાય ને આ 4-5 દી રોકાય તે જાવા હું કામ દીધી? અરે એમ થોડી રોકાય હોય. ઈ કેવી રીતના આવી હતી ખબર છે તમને? બાંધીને આવી હતી. હું વાત કરે છે. તો એ બાંધીને આવી હતી? અરે પણ આ એની જેઠાણી છે ને એની હાહુ બે એક થઈ ગયું ને આપણી જલપા રે બાંધે છે, નકરું કામ ઢહડાવે છે ને નકરું વાડીએ મોકલે છે. તે જલપા રોતી હતી કે બા મારી પાસે આવું આવું કરાવે છે, મારે શું કરવું? અરે પણ આમ એ લોકો લાગતા તો નથી એવા. તો જલપારે આવું કેમ કરતા હશે? હા જો જલપાને એવું લાગે ને તો થોડું ઘણું કામ એ લોકો કરાવતા હોય ને તો આપણે કરી લેવાય. ને કામ કરે છે ને કોઈ નાનું નથી થઈ જવાનું. આપણે હારા ને હારા રહેવી કામ કરવી ને તો થોડું ઘડું કામ નહીં, મારી સોડી ક્યાંય પાછી ન પડે. ખબર છે ને તમને? દીકરી કોની? હા એ તો છે. તો પછી? પાછી તો ન પડે. નોસ પડે ને. એની જેઠાણી શું કરતી હતી એની કરતા 3 ગણું કામ આપણી જલુ કરે છે. ખબર છે તમને? હા ત્રણે ટાઈમનું રહોડું, એની હાહુની સેવા અને જમાઈની સેવા ને હારવાર બાકી રૂત્યા વળી રૂપાળી એની જેઠાણી એની સેવા કરાવે. હું કઈ આપણી સોડી નોકરાણી છે? અરે એવું ન કહેવાય. હવે દીકરીનું ઘર છે સમજ્યા. હવે એ લોકો બધા હળી મળીને રહેતા હોય ને તો આપણે બે શબ્દો દીકરીને કહેવા પડે ને તો કઈ ન ખાય. આપણી દીકરીને હું લેવા કહેવાનું? હું એને સહન કરવા હાટું મોકલીશ ને કે નકરો ઢોળો ઢળવા મોકલી છે? કાંઈ ઢોળો નહીં ઢોળે મારી દીકરી, બરાબર છે? એટલે એની જેઠાણી કાંઈ કામ નથી કરતી નહીં. અને તો એને હાવું કાંઈ નથી કહેતા એને તો એની ભૂલ કહેવાય. જો એને હા એની જેઠાણી કંઈક બીમાર હોય અને કામ ન કરીએ કે હોય તો બરાબર. હાલો બીમાર તો કાંઈ નથી ને તો એ હું બધા ટેસ્ટથી બે હાકો કર. બસ બધા હવના કહેવાય ને કામ પોતપોતાનું રૂમમાં ગડી જાય કામ કરીને. કઈ કામ નથી કરવું. બધું વાડીનું બધું આપણે દીકરીને કરાવે. લે તો મેં તો કીધું તું તાર જેઠાણી હામી તું તારે સિંહણની જેમ રે. તું તારે એવું લાગે ને તો તાર જેઠાણી નાખજે 2 ફેર. એવું લાગશે ને તો આને જલપાને કાંઈ ન બોલાય એવું લાગશે ને તો મારે એને ઘરે જવું પડશે. તમારે તો જવાનું જ છે. મેં તો કીધું જ છે. તું તારે એવું લાગે તાર હાહુને ને તાર આ જમાઈને આપણે બેયને તું તારે ધમકાવશું થોડા. હા તો એમ થોડું હાલતું હશે. નકરું સોડી પર દબાણ રાખે તે એ તો ન ચાલે ને. કઈ દીકરી કઈ થોડી જાય જેલમાં પછી હારે મોકલી શકે. જેલમાં નથી મોકલી. વેસી નથી નાખી તે કાંઈ રૂપિયા નથી દઈ દીધા એને આપણને કે જેમ કે આપણી સોડી નાશા કરે. નથી કઈ જેઠાઈ રે પરણાવી કે નથી કઈ ઘરે રે. આપણે જમાઈને દીધી છે. જમાઈને જોવું પડે ને. એ માવડીઓ છે માવડીઓ. લે તો હું એને છે ને સમજાવવા જાય સમજ્યા. સમજાવવા જાય નહીં, સમજાવવા જાવસ તે. બરાબર છે? આ છે ને મેં કીધું ચલું 2 દી તાર બાપાને મોકલી દીધું તારે. એમ તો હું ત્યાં જાય ને તો બધાને હું સમજાવી અને સમજી જાય ને. હું કહું એટલે સમજી તો જાય ને. દીકરીનો બાપ એની ઘરે જાય અને બધા સમજી જાય ને આપણે જરીક શાંતિથી કામ લેવાય. નો સમજે ને તોય ધધડાવી નાખજો. આમ ધોયેલ મોળાને જેમ છે ને ઘેર પાછા નહીં આવતા. નકર બીજી વાર હું મોકલી. મારી છોડીને દુઃખ ન થવું જોઈએ. કોઈ આમ આંગળી સીધે નહીં. મને જરાય ફાવે નહીં. આ તો ઠીક છે હું હારી છું, બાકી મારા જેવી ભૂંડી કોઈ નહીં. જ્યારે હું કહે ને તે તો આકરું લાગી જાય પાછું બહુ. ના ના તારે નથી આવું નકર પાછું બગડી જાય. હું છે ને મારી રીતે એને
જો હંમેશા તો સમજાય દે, નકર તમ તારે મને તમ તારે તારી જેમ જ કહેતા આવડે છે. મારી જીભ છે ને કાંઈ નાની નથી. એને છે ને હું એવી રીતે ખખડાઈ નાખીને તે આખા ઘરને છે ને સઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. બસ આજ કેવા આવી હતી તમને કે તમે છે ને ઝલુના પક્ષમાં રહેજો, કાંઈ વિરુદ્ધમાં નહીં બોલતા, નકર તમારો ઘરમાં ટાટીઓ નહીં ટકે. ના ના, મારી દીકરી તો મને વાલી જ હોય ને, કે મારી દીકરીને અહીંયા હારે દુઃખ હોય અને હું એમને હું હા હા હી હા કરીને હું આવું. હારું હાલો હવે સંજા ટાણું છું, હાલો દિયાબત્તી કરો. એ હા, બધું કેવું પડે, ખબર ન પડે. હાલો હવે મોટું નથી જોવું મારું. જાય જાય. હા જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ વેવાય. આજે કા મારા ઘરે ભૂલા પડ્યા? વાત જ એવી છે ને એટલે પડવું પડ્યું. કા શું થયું? તબિયત તમને નથી કઈ આવી નહીં ખબર મારી હોય? બેનની? તમને કઈ નહીં ખબર હોય? હવે તમે હું વાત લઈને આવ્યા છો એ કેમ ખબર પડે? મારી બેનની તબિયત તો સારી છે ને? એની તબિયત અત્યાર સુધી તો સારી હતી, પણ મને લાગે છે કે હવે સારી નહીં રહી એની તબિયત. કેમ એવું તેવું થયું છે એમને? મારા ઘરની અત્યારે તમારે નથી રામાયણ કાઢવાની. પહેલાં તમે તમારા ઘરનું કરો. તમારા ઘરમાં 2 છોકરા અને 2 છોકરાની વહુ, હા એમાં એક મારી દીકરી છે. હા. હા, તો એણે હું કંઈ ગુનો કર્યો છે? કેમ ગુનો કર્યો છે એટલે? અરે આખા ઘરના કામ એ એકલી જ કરે. તમારી મોટી વહુ છે, મોટો દીકરો છે, એ હું બધાને શોકેસમાં મૂકવા તમે લાવ્યા છો બધાને. વેવાઈ, તમારી દીકરીની વાત સાંભળીને અને ફરિયાદ સાંભળીને તમે અહીં મારી પાસે તો આવ્યા છો, પણ હવે હું જે સમજાવું ને એ સમજો, પછી તમારે મન જે કહેવું હોય ને એ કહેજો, હું સાંભળી લઈ. મારી 2 વહુ તો શરૂઆતમાં મેં એકને ખેતરનું કામ સોંપ્યું ને એકને ઘરનું સોંપ્યું. તો તમારી દીકરી એમ કહેતું કે મને ખેતરનું નહીં ફાવે, હું ઘરનું કરીશ. તો મેં જીજ્ઞાને ખેતરનું કરવા આપ્યું ને આને ઘરનું કરવા આપ્યું. તો એ કે લે હવે ઘરનું કામ મને નથી ફાવતું. સાચું કહેજો વેવાય, દીકરી સાસરે જાય તો થોડાક તો કામ કરવા પડે ને. એને ખેતરનું નથી કરવું, ઘરનું નથી કરવું, તો મારે એને કંઈ બેઠા બેઠા ખવડાવવાનું હોય? જો મેં આ લગ્ન કર્યા ને એને જે અમુક વરસ 1.5-2 વર્ષ થયા છે, સમજ્યા? એટલે તમે ખાલી છે ને મારી દીકરીને ખાલી તમે એટલા લગ્ન પછી જ ઓળખો છો, પણ એ નાનેથી મોટી મારી ભેગી થઈ છે. એટલે મને ખબર હોય કે એ કેટલું સાચું બોલે ને કેટલું ખોટું બોલે, અને તમારી તો મને કાંઈ ખબર નથી. એટલે એ જ આવીને એમ કહેતી હતી આખા ઘરનું ખેતરનું બધું કામ હું જ કરું છું, તો એ હું ખોટું બોલે? હા હા વેવાઈ, એ ખોટું બોલે છે. હું તમને કહું, એણે મારી જલપા જેમ કહે ને એમ હું કરું છું. એ કે ઘરનું કામ નથી ફાવતું, મને ખેતરનું ફાવે, તો એને મેં ખેતરનું આપ્યું. પછી કે હવે ખેતરનું નથી ફાવતું, મારે ઘરનું કરવું, તો મેં એને ઘરનું આપ્યું. પણ જીજ્ઞાની એકેય વાત મેં સાંભળી નથી, અને પછી મેં બેઉના વારા કર્યા. બસ હો, એ બધું તમે રહેવા જો. તમારે જીજ્ઞાના વખાણ કરવા છે, પણ મારી જલપાને તમારે વખાણ જ કરવા. એ હું આ નોકરાણી બનીને લાવી છે. જો કાન ખોલીને સાંભળી લેજો, મારી દીકરીને મેં હારે મોકલી છે, કોઈ કસાઈ ખાને નથી મોકલી. સમજુ છું, પણ મારે માટે તો 2 દીકરીઓ ડાબી જમણી આંખ છે. મેં કોઈની હારે વારો તારો નથી કર્યો. ઉલટાનું જીજ્ઞા કરતાં જલપાને જે ફાવ્યું ને એ કામ મેં એને દીધું. પછી હવે એને કે કામ ન ફાવે અને એ મોટી હારે ઝઘડા કરે તો મારે શું કરવું? આ બધું જે તમે કહો છો ને, જલપાએ આમ ન કર્યું, જલપાએ ઓલું ન કર્યું, જલપાને આમ નથી કરવું, એ બધું તમારી મોટી બહુ કરતી હોય, સમજ્યા? પણ નામ કોનું આવે? નામ મારી દીકરીનું આવે, કારણ કે એ નાની રહી ને અને ઓલી મોટી રહે, અને મોટી હોય એટલે પહેલેથી તમને લાડક વાયા ને એવું બધું કરતી હોય, લટુડા પુટડા કરતી હોય, અને તમને એની જ વાત સાંભળે ને. ના ના વેવાય, ક્યાંક ને ક્યાંક તમારી ગેરસમજ છે. જો મારે એવું હોત તો મારી જલપા જેમ કહે એમ હું કામ કરું? હું એને ન કહું કે ના તારે ખેતરના જ કરવા પડશે કામ, તારે ઘરના જ કરવા પડશે. પણ એવું મેં ક્યારેય નથી રાખ્યું. મારી જલપા જેમ કહે ને એમ મેં કર્યું. હું વખાણ જીજ્ઞાના નથી કરતી, હું પક્ષ લઉં છું મારી જલપાનો. તમારે છે ને જે હું કરવું હું નથી કરવું એ હોયો જાવ ને પછી તમે નિર્ણય લઈ લેજો. પણ મને આ બધી વાતની ખબર પડી ગઈ છે કે તમે મારી દીકરીને આ ઘરમાં ત્રાસ આપો છો, બધું કામ કરાવો છો, ફાવે એમ એને રાખો છો, બધી મને ખબર પડી ગઈ છે. તો હજી હું મોકો આપું છું. આ તમે છે ને
એને દીકરીની જેમ રાખજો, જેમ તમારી ઘરની દીકરી હોય ને એમ જ રાખજો. જો એમ ન રાખીને બીજી વાર ફરિયાદ આવી ને મારી પાસે તો આખા ઘરને જેલના હળિયા ગણાવી. વેવાઈ એક કામ કરજો, હવે જ્યારે તમે આવું કંઈક સાંભળો ને ત્યારે જલપાને અહીં લઈને આવજો. પછી જો જલપા એમ કહે ને કે હા મારી હાઉ ને મારી જેઠાણી મને હેરાન કરે છે તો કાન પકડી જઈશ તમારી સામે. જલપા આયા છે આ ઘરમાં, સમજ્યા? હું એને જો બોલાવું ને તો બધું ખુલ્લું પડી જાય, પણ મારે એમ નથી કરવું, કારણ કે મારે આ ઘરમાં છે ને એને રાખવી છે. મારે કઈ એને આ સંબંધ તોડવો નથી. અને સાચું કહું, એ દેરાણી જેઠાણીના ઝઘડાને લીધે જ જો હું અહીંયા જૂના ઘરે પડી રહું છું. હું ત્યાં ખાલી ખાવા જાઉં છું, કારણ કે આ ઝઘડા તો મને નથી પોસાતા. એટલે જ કહું છું, કોઈને ન પોસાય, સમજ્યા? ઘરમાં ઝઘડા થાય, જો તમને તમારા ઘરમાં ઝઘડા નથી પોસાતા તો મારી દીકરી તો દુઃખી થાય છે. એ હું કેમ જોઈ શકું? હવે મારે છે ને આ નથી બેહવું વધારે. તમને હું ચેતવણી આપવા આવ્યો છું, અને પછી છે ને સીધો પોલીસનો ખટારો લઈને જાય આવી, સમજ્યા? વેવાઈ, ઘરના ઝઘડા પોલીસ સુધી ન લઈ જવાય, એ તમને કેમ ખબર નથી પડતી? ભાભી, હજી આ તમે ચૂલો નથી પેટાવ્યો? એટલે તું છે ને મારી દેરાણી છે હો, દેરાણી થઈને રે, મારા ઉપર હુકમ ના કરવા આવ. તો હુકમ કરીશ, 7 વાર કરીશ. હું કરી લેહો? હા બસ હુકમ કરશે, લલુડી હાલશે અને બોલતા આવડશે, પછી નહીં પૂગે ને એટલે એને બાપને જઈને ફરિયાદ કરશે ને બાપ આવી છે અહીંયા, બાપ આયા બાંધવા. બીજું આવડે છે હું બાપ દીકરીને? હું તો એમ કહું છું તે તારા લફટ બાપને અહીંયા હું બોલાવ્યો હતો? તું ના પૂઈ ગયો અમને એટલે તારા બાપને તે બોલાવી લીધો અહીંયા. મારા બાપને તુકારો દીધો છે ને તો હવે 1 લાફો નહીં 10 લાફા મારી, સમજી લેજો. લાફો મારતા મને પણ આવડે છે, પણ મેં છે ને તારી જેમ સંસ્કાર વેચી નથી નાખ્યા. દેખાય છે તારા હલકા સંસ્કાર. સંસ્કાર વેચી નાખ્યા ને એટલે જ મારા બાપને તુકારો દીધો છે, બાકી તો સેના દે. તો સેવા બાપ હોય ને એવું કેવું પડે. આ તારો બાપ દોડ્યો આવ્યો ઉપર હમણાં દીકરીનું લઈને, એ નથી ખબર કે વાક એની દીકરીનો છે નફટનો. હા હા, નફટ. તે તારો બાપ વળી ક્યાં ઓછીનો છે? સલ્પા, મારા બાપ હામું બોલતી નહીં હો. કેમ? મારાથી ભૂંડી કોઈ નથી. મારા બાપ હામું બોલે તો મરચા લઈ ગયા? મારા બાપને તુકારો દેવો છે, પોતાના બાપને તુકારો દો એટલે મરચા લાગે છે. કેમ? એટલું કર, મારા બાપને તુકારો આપ્યો ને, મેં તો તારા ઉપર હાથ ના ઉપાડ્યો. તારા સંસ્કારમાં ને મારા સંસ્કારમાં આટલો જ ફેર. અમે ખાલી બોલી જ જાણીએ, હાથ ઉપર ના જાણીએ. દેખાય છે, દેખાય છે. વડીલની મર્યાદા કેમ રાખવી ને હે જરાક શીખ. કે તારી માએ ને તારા બાપે તને ગળહુંદીમાં ખાલી જીભડો હલાવતા શીખડાવ્યું, બીજું કઈ શીખડાવ્યું નથી. ના ના, તમને તો જીભડી ટૂંકી રાખતા શીખડાયું કા? ઓવડો 10 ફૂટનો જીભડો હાલે છે, અત્યારે હાથ લાંબા કરી કરીને વાતું કરો છો મારી હારે. હાલે છે પણ તરસ એટલો ને દેખાય છે હંધાઈને આ ઘરમાં. આમ સરા જાહેર બોલો ને, હંતાઈ હંતાઈ નું બોલો છો ત્રેવાડો? એટલે ને હામી બોલું, દેખાય છે બધાયને, દેખાય છે કે કોની જીભડી લાંબી છે ને કોની જીભડી લાંબી નથી. હજી તો આ વાતની જાણ તારા જેઠને કે બાને નથી થઈ કે તે મારા ઉપર હાથ ઉપાડ્યો છે. કહી દ્યો, કોઈથી નથી બીતી હું, કહી દ્યો. અને આ તો લાફો તમને માર્યો છે, બાકી આ લાફો છે ને મારો હાથ છે ને એ આ સાસુ માં ઉપર ઉપડી જાય. જલપા, બોલવામાં તારી લિમિટ પાર કરે છો. તું 22 એક શબ્દ ના બોલતી. એક વાર નહીં, 17 વાર બોલીશ. હે આ ઘરની વડીલ છે એનું તો માન રાખ. ઈ સાસુ છે, માં ઠેકાણે છે. માં તારી માને તું આમ જ અપમાન કરે છે, તારી માને તો આવું જ બોલે છે. માં ઠેકાણે છે એમ? ઈ માં છે ને ઈ તમારા માટે છે, મારા માટે નહીં. કારણ કે ઉપરાણું તમારું તાણે છે, મારું નહીં. એ તો બરાબર છે, એ માં છે પણ મારા માટે, કારણ કે મેં એને મારી માનો દરજ્જો આપ્યો છે, મારી માની જગ્યા આપી છે, એટલે એ મને દીકરી માનવાના જ છે. હા, માનો દરજ્જો નહીં, ચડામણી કાન ભમેરણી કરી છે. આ ઘરે રહેવું પડે ને એટલે વાડીએ નો જોવાય. આ બધાય નાટક છે, નાટક. આ તો તમારા નાટક છે ને એક હું જ જાણું છું. આ બધાય ઘરમાં છે ને બધાય કોઈ જાણતું નથી, આખું વિચીને પડ્યા છે. ઘરમાં હંધાઈ આખું ખુલ્લી રાખીને જ પડ્યા છે. અને જો રહી વાત કામની, તો મને કામ કરવાની આડા નથી, તારી જેમ નથી. હું કામ છો તારામાં છે ને ઠુહી ઠુહીને ગાડા એકની આડા તારી માએ તને કરિયાવરમાં ભરીને આપી છે. તમારી માએ આપી છે કરિયાવરમાં, એટલે તો હજી આ ચૂલો નથી પેટાયો. તો તારા બાપને બોલાવીને પેટાવે. તો તારા બાપને તું બોલે? મારા બાપ હમુ જાતી નહીં હોતા. તારા બાપ હમું જાતા નહીં, કઈ દઉં. કે મોઢું વિખાતા વાર નહીં લાગે. મોઢું વિખાતા. હાઈલી આવી ખપ 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 કરતી, અને કરતા તો દેરાણી વગરની હતી ની હારી હતી. કોણ જાણે કેવા સંસ્કાર રેડે છે ની માએ. આ બુદ્ધિ વગરનું તારું આખું ખાનદાન ને તું જોવો. તો હુંય કહું છું કે આ જેઠાણી કેવી કપાતના પેટની આપી છે, કેવી કુંજાને માએ પેદા કરી છે. મારી માએ તો મને હારી જ પેદા કરી, તારી માની જેમ નથી નફટ. કે તારી માં વરિયા, મારી માં નફટ ને તારી માં તો હાથમાં નફટ. જેની એકમાં કમળો હોય ને એને પીળું જ દેખાય. તારી માં હાથ વાર નફટ, તને
ને ફટ. હા જે હું ઈ જ કહું, જેને કમળો હોય ને એને જ પીળું દેખાય. આ કયો છે ને ઠોસી મારામાં સંસ્કાર ભર્યા એમ કયો ને, આમાં સંસ્કાર જેવું કઈ પગેથી માથા લગી કઈ દેખાતું તો નથી. એ તો ઘરમાં હંધાઈને પૂછ અને ગામમાં હંધાઈને પૂછ તો હંધાઈ કહે કે આમાં કોનો અવાજ બહાર વધારે આવે છે ને કોનો નથી આવતો. આ મીઠડું થાતા આવડે છે તમને? આ તો હું સામે બોલી દઉં ને એટલે હારી નથી લાગતી. ના અમે સાચું કહીએ ને ઈ કોઈને ગમતું જ નથી. મીઠું થતા પણ આવડવું જોઈએ. મોઢામાં સાકર રખે નકર કારેલાસ નો રખાય. જો કહી દીધું ને, મીઠડું થાતા આવડવું જોઈએ. આ બધાય તમારા ખેલ છે ખેલ. તોય હંધાઈને હારી લાગુ છું ને જે કરું ઈ. હા અને હવે સુલો પેટાઈ છે તું ખાવું હોય તો ખાય ન ખાય કાઈ નહીં. જો હમણાં જ મારા ધણીને કહું તને નોખી કાઢે આ ઘરમાંથી નથી રહેવું તમારી ભેગું. નોખી? એ તમે કયો ને નોખા થવાનું પેલા તો હું જ નોખી થઈ જાય. આ ઘરમાં મારા હિસ્સાનો ભાગ લઈને નોખી થાય. એમને એમ નહીં થાવ. હજી શેનો ભાગ મળશે? બા જીવતા છે અને બા અમારી ભેગા રહેવાના છે. તમને મળશે આગળ કવી. હા ઈ તો અમે લઈને જ જાવું. અને તમે કયો ને પેલા તો હું નોખી થઈ જાય. જો ને પછી ઢેવડો હા, થઈ જા. ગયો આમાં. મને જરાય આડા નથી. ભગવાને 2 હાથ આપ્યા છે. હંધુય કામ એકલી કરતી હતી ને કરે આગળ. તું તો આજકાલની પરણીને આવી આ ઘરમાં. વાડીનું કામ કોણ કરશે? તારો બાપ. તારો બાપ ને તારી માને બોલાવજે નક્કી. જલ્પા અહીંયા કાં બેઠી તું? એટલી બીમાર છો, તારે આરામ કરવો જોઈએ. અહીં થોડું બેહાય. આ ધીરે ધીરે કામ કેટલું બધું પડ્યું પણ થાતું નથી મારાથી. હવે એ બધું કામ છે ને અળું હું કરી નાખે. તું તારે આરામ કરવાનો. તને ના પાડી છે ડૉક્ટરે હસવાડી. આ બેહવાની ના પાડી છે. તને કડીમાં તને ખબર છે ને કેટલી તકલીફ થઈ ગઈ છે. અત્યારે મારા બા બાપુજી હોત ને તો મને આરામ કરવા પણ લઈ જાત. કાંઈ અહીંયા આવત નહીં તો બિસાડા એક્સિડન્ટમાં ગુજરી ગયા. જો હવે એ ગુજરી ગયા ને એ તો કંઈ આપણા હાથની વાત નથી. આ તો ભગવાનના ઘરનું તેડું આવ્યું તો મેં અને અકાળે બિચારાનું એક્સિડન્ટ થયું ને એનું મૃત્યુ થયું. એ તો કોઈના હાથમાં નથી. નથી તારા હાથમાં, નથી મારા હાથમાં. મારાથી જરાય કામ નથી થતું. મને પગે એટલા દુખે. તને એટલે જ કહું છું જલ્પા, બધાય કામ છે ને હું કરી નાખીશ. તારે છે ને ખાલી આરામ જ કરવાનો. તું તારે હવે મને છે ને હળું રોટલા ઘડતા અને ભાખરી ને એવું બધું કરતા આવડી ગયું છે. હું છે ને તું તારે તને રાંધીને ખવડાવાય. તું તારે કામ નહીં કરવાનું. અત્યારે મને પસ્તાવો થાય છે કે ભાભી હોત ને બાને તો મારે અહીંથી કામ ન કરવું પડે. તે ભાભીનું નામ લીધું તો તને એક વાત કહું. જો તને એમ ન થાય કે પછી ભાભીની વાતમાં ભાભીનું જ ઊંચું રાખે છે, એનું પાંખડું ઊંચું રાખે ને મારી યાર વાત કરે છે, તું કહેતી હોય તો કહું. આ તો મારા મનમાં એક વિચાર આવ્યો ને એટલે કહું છું. બોલો ને. હા જો તું કહેતી હોય ને તો હું ભાભીને જઈને વાત કરું. ભાભી આમ છે કડક સ્વભાવના, હું ના નથી કહેતો, પણ હું જાય ને તો એ માની જરૂર જાય. હા મારું મન એવું કહે છે. સાચું કહું ને તો માફી લાયક નથી. મેં ભાભીને ન બોલવાનું બોલ્યું છે. કઈ રીતે એ મને માફ કરે? તારી વાત એ સાચી છે. જ્યારે આપણે નોખા છે ને ત્યારે એકબીજાએ ન બોલવાના વેણ કીધા છે એકબીજાને. અને હાવ તો છે ને કોઈ દુશ્મને બાંધીને નોખા ન થાય એવી રીતે આપણે બાંધીને નોખા થયા છે. એટલે જાતા મારો પગે ઉપડતો તો નથી, પણ તારી ખાतिर તું એટલી બીમાર છો એટલે મારે જાવું તો પડશે જ ને. તો એમ કરો ને, તમે એક વખત જઈ આવો ને, કદાચ બાને ભાભી માફ પણ કરી દે અને મારા વતી પણ માફી માંગી લેજો. જો હું હાજી હોત ને તો હું પોતે જ જાત માફી માંગવા, પણ તમને ખબર છે ને કે હું હાલી નથી શકતી. જો જલ્પા, પહેલાં તો તું રોવાનું બંધ કરી. આ તને ખબર છે કોઈ પણ માણસ દુનિયામાં ગમે એટલી મોટી ભૂલ કરે ને, અને જ્યારે માણસને પસ્તાવો થાય ને ત્યારે આ ઉપરવાળો છે ને એના બધા જ પાપ ધોઈ નાખતો હોય છે. હા તારા આંસુ જોઈને મને એવું લાગે છે કે તને તારી તમામ ભૂલનો પસ્તાવો થાય છે, પણ આ પસ્તાવો તને છે ને બહુ મોડો થયો. આ પસ્તાવો તને ત્યારે થયો જ્યારે તને દુઃખ પડ્યું. તું જ્યારે ભાભી સાથે ને બા સાથે ઝઘડતી હતી ત્યારે તે જરાય વિચાર નહોતો કર્યો કે ભવિષ્યમાં આપણા પણ દિવસ ખરાબ આવી શકે. સાચી વાત છે. તો જો હું સમજીને રહી હોત ને તો કંઈ વાંધો નહોતો. તો અત્યારે મારી ભાભી અને બા બે હોત.
પણ હું એને સમજી ના આવી એ મારી મોટી ભૂલ છે. તારી ભૂલ તો છે જ જલ્પા. તું કહે છે ને જ્યારે તું ભાભી સાથે ઝઘડો કરતી ને ત્યારે છે ને મને ડર હતો કે હું તને કંઈ કહીશ ને તો આપણે બે અલગ થઈ જઈશું, પણ તું મારી વાત ન માનતી. જ્યારે પણ મેં તને સમજાવવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે તું રિસાઈને તારા પપ્પાના ઘરે જતી રહેતી. પણ હવે તો હું સુધરી ગઈ છું ને, હવે આવું ક્યારેય નહીં કરું. ઠીક છે, હા તારું દુઃખ છે ને મારાથી જોવાતું નથી, એટલે તું કહે છે ને એટલે હું ભાભી પાસે જઈશ, એના પગમાં પડી જઈશ. તમે અત્યારે જ જાઓ, રોવાનું બંધ કરી. તમે અત્યારે જ જાઓ ભાભી પાસે. હા જાઉં છું, બસ તું અંદર જઈને આરામ કર. હું જાઉં છું. જય તમે પેલા તે ભાભી પાસે હું જાઓ. અત્યારે જ જાઉં છું જલ્પા, તું આરામ કર, બસ જા. સમજતા કેમ નથી? એને બિચારાઓને આપણી જરૂર છે, અત્યારે જવું પડે આપણે. તને ખબર નથી કેટલા માછલા ધોયા છે એમાંથી, અને અત્યારે તારામાં ઘડીમાં પરિવર્તન આવી જાય, તને દયા આવવા મળી. જો મારી વાત સાંભળી લે, હે આપણે કોઈ કાલે જવા નથી. કેવા કેવા વેણ તને બોલ્યા છે ખબર છે ને? અને આ નોખા છે ત્યારે મહેન્દ્રને તો આપણે બધું બોલતાય નથી આવડતું. મારો બેટો કેવું બોલતો હતો તેથી જોજો, હું એનો મોટો ભાઈ છું તો મારી સામે તડાકા લેતો હતો. માળા હોય ને માળા, એનાથી જ ભૂલ થાય. અને એ તો પાછા નાના છે, એ નાનાથી ભૂલ થાય, પણ આપણે તો મોટા છીએ, આપણે તો સમજવું જોઈએ ને. આ જલ્પા બિચારી કેટલી બીમાર છે. મહેન્દ્રભાઈ આવ્યા હતા, મને હંધુએ કીધું કે ભાભી અત્યારે તમારી મદદની જરૂર છે, કે હાથે પગે પડીને ગયા બિચારા, તો આપણી ફરજ છે, આપણે જવું જોઈએ, ના ન પડાય. આ છે ને હાવલી કહેવત વાળી થઈ, આ ગરજે ગધેડાને બાપ કેવો, હે એને ગરજ છે એટલે આવ્યો ભાભી ભાભી કરતો, હે તેથી કેવું બોલતો હતો તારી સામે એની બાયડીનું ઉપરાણું લઈને, હે ત્યારે તો કોઈ તારી જરાય દયા ન આવી એને, પણ તને અત્યારે બહુ દયા આવવા મળી પાછી. તમે નથી બોલતા મારું પરિયામણું લઈને ગમે ત્યાં ક્યાંય પણ કોઈ મને કાંઈ બોલે, તમારા પડખે નથી ઊભા રહેતા? ઊભા રહ્યો જ કે નહીં? ઈ તો ઊભું જ રહું ને, તું મારી ઘરવાળી છો તે. બસ તો જલ્પા એની ઘરવાળી છે ને, અને જલ્પા નાની છે, નાદાન છે, એને એના પિયરમાં કોઈ દી કાંઈ કામ નથી કર્યું, અને લાડકોટથી મોટી થઈ છે એટલે એ રીતમાં હતી. જો એ બીમાર છે ને, આપણે ત્યાં સુધી જ જવું છે, બસ હાજી થઈ જાય પછી આપણે આવતા રહેવું, પછી વ્યવહાર નહીં રાખીએ આપણે એની યારે. વાહ ભાઈ વાહ, કેવી વાત છે. આ તો એમ કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી રહેવાનું, પછી વયું આવવાનું, એવું કાંઈ કરવા નથી જતી. કદી રવાડામાં તમે બે બાજા હતા મને ખબર છે, કેવા લાંબા ટૂંકા આમ તારા બાપ સામે બોલતી, મેં બધું સાંભળ્યું હતું. આ તો મારે એને કહેવાય નહીં બહુ વારું થાય એટલે, નકર મને તો એમ થયું તેમ થયું હતું કે તો બીજું કોઈ હોત તો બે ઝાપટ મારી દે તારી સામે જેમ તેમ બોલતી હતી. તો એ દિવસે એને મને લાફો માર્યો હતો, તો હું મગજમાં રાખીને ના બેવું, પણ હું હંધુય ભૂલી ગઈ. એ 2-5 દી મગજમાં રાખવાનું હોય, પછી કાંઈ મગજમાં ન રાખવાનું હોય. એ તું ભૂલી જા, હું નથી ભૂલ્યો. એ મારા મગજમાં બરાબર સપાઈ ગયું છે. મેં તને કોઈ આંગળી નથી અડાડી અને એને તને ઝાપટ મારી દીધી. એમ તો મારા મા બાપે કોઈ દી મને નથી માર્યું, પણ હાલે કૌશ તો ખરી, નાની છે. મેં શું કીધું? હું જેમ કહું એમ તમારે કરવાનું, તો કેમ નથી કરતા? હું કહું એમ તમારે, હું એમ કહું ને કે આગળ તો આગળ થઈ જવાનું. પહેલા તમે જ મને કહેતા કે તું કે હવાર તો હવાર, તું કે હાંસ તો, અને તમે મને વસન આપ્યું હતું કે તું જેમ કહીને એમ હું કરી. અરે હા બાપા, તું કે એમ જ કરી, પણ અમુક વાતમાં પછી હાથે કરીને તારી ઉપર એટલી બધી હેરાનગતિ કરતા તો ઝૂકી જવાનું આપણે. મને ને બાને વાંધો નહીં, તમને હું કામ વાંધો છે? તમને કોઈ દી જલપાએ કાંઈ કીધા 2 શબ્દ? તમને જે બોલે મહેન્દ્રભાઈ બોલે, તે તમારા ભાઈનો પ્રશ્ન. તને બોલે એટલે મારે કઈ સાંભળી લેવાનું, આ તારે મારે કઈ લેવા દેવા જ નહીં. મને કઈ નથી કીધું એનો મતલબ તને કે મારે તો સહન કરી લેવાનું એમ. હે ભગવાન, આમાં કઈ ભેજા નામની વસ્તુ છે કે નથી, કે બહાર ખાઈ ગયા છે, નાખતા ભૂલી ગયા તમારી અંદર? કાંઈ ભૂલી નહીં ગયા, બાય મારા બરાબર મીઠું નાખ્યું છે તમ તારે, મને બધી ખબર પડે છે. આ તને બધું દેખાય છે કેટલું મીઠું નાખ્યું ને. હવે કરવાનું છે કેન બાપા? જવાનું છે આપણે, એને મજા નથી ને તો ખબર પૂછવા, અને આપણે જરૂર છે એને, તો હું ને બા જવાના છીએ. તમારે આવું છે? આવું હોય તો અમારે યાર મોર થઈ જાય, બાકી તમે ઘરે રહેજો. હા હું જોવામાં સારું, બીજું હું એમ તમારો ઘરવાળો બહુ ડાયો હશે, હું જેમ કહું ને એમ કરે, મારી હંધી વાત ને માને. આમ જોવો તમે છે ને, આમ જ મારી હંધી વાત માયના કરજો, એટલે તમે મને વાલા વાલા લાગો, બીજું કાંઈ નહીં. જોવો આમ આમ હાથ પકડી રાખવાનો તમારે મારો, હું જ્યાં જાઉં ને મારે ડગલે પગલે હાલવાનું તમારે. બાપા એ સોરીના 4 ફેરા ફેર્યો ને ત્યારે હાથ પકડ્યો છે ને પકડી જ રાખવાનો છે, નક્કી જ કર્યું છે, ખબર જ છે. હા તો પછી બસ તમે જેમ કેમ હું કરું છું કે નથી કરતી, તો પછી હું જેમ કહું એમ તમારે કરવું જોઈએ કે નહીં? એ હા બાપા જાહું બસ. હવે તમે ગયા તા તો શું કીધું? ગયો તો એ લોકોએ કીધું છે કે હું તારે ભાભી ને બા બધાય આવશું, પણ હજી આવ્યા નથી, કોને ખબર કેમ નહીં. મને ખબર જ હતી. હા તો છે ને, મેં તમને મોકલા કે
કદાચ માફ કરી દે તો, પણ મારું મન તો કહેતું હતું જ કે એ લોકોને આપણે અપમાન બહુ કર્યું છે ને મેં, એ આપણને માફ નહીં કરે, એ નહીં આવે. એ તું ચિંતા શું કામ કરશો? અરે ન આવે તો કાંઈ વાંધો નહીં. મેં મારી ફરજ નિભાવીને એની પાસે જઈને માફી માંગી આવ્યો. ભાભી એકલા હતા તો ભાભીએ કીધું કે અમે લોકો આવશું. અરે ન આવે તો ચિંતા નહીં કરતી, હું તારી સેવા કરીશ જ્યાં સુધી તું સાજી ન થાય ને ત્યાં સુધી. તો ખાલી એને કીધું હોય છે, નહીં આવે એ. તું છે ને બીમાર છે એટલે આવા વિચારો કરવાનું રહેવા દે. હું તું તારી સેવા કરીશ આખી જિંદગી. હા, હવે ઉપાધિ ન ભૂલ કર. કરીશ તો. ભાભી ભાઈ કેમ છે તને સારું છે બેન? તારો ભાઈ સમજો હાજર માંદા તો બધાય થાય, એના ઘરે રડવાનું ન હોય હાજર માંદા થાય. બાપ કહો ને તમે આ બેયને, અને તમે બે હું નાના છોકરાની જેમ રડો છો. એને પસ્તાવો થાય છે ને એને પેલા પેટ ભરીને રડી લેવા દે, એનું મન હલકું થઈ જાય બેટા. બાપરે, મને માફ કરી દેજો. શાંતિ રાખ બેટા, શાંતિ રાખ. પેલા છે ને મારા રડવાનું બંધ કરી દો. અને રાજ તમે રડવા આવ્યા છો હો. પેલા તો એમ કહેતા હતા કે મારે જાવું નથી એના ઘરે, હાઈ તમને પરાણે મનાવીને લઈ આવી, અને હવે ભાઈને જોઈને રડવા માંડ્યા. છો ભાઈ, તે મને એટલો બધો પારકો કરી નાખ્યો કે તારા ભાઈને વાત ન કરી ગયો. જો હા, ભલે તો ગુસ્સામાં બોલી ગયો, પણ હું એટલો બધો નિષ્ઠુર નથી કે તારું વહેણ પડાઈને ઝીલી ન લો. અરે ગાંડા, તને ખાલી ઘરથી દૂર કર્યો હતો, કાંઈ મનથી દૂર નથી કર્યો. તું હજી પણ મારો એ જ નાનકો છો જે પહેલા હતો. મહેન્દ્ર, તમે લોકો તો નોખા થઈને આવી ગયા, પણ આ જીજ્ઞા અને રાજ બેઉ તમારા માટે રોજ ચિંતા કરતા હતા કે એ લોકો કેમ રહેતા હશે, શું કરતા હશે, એ લોકોને ગમતું હશે કે નહીં. બા ભાઈ, અમારી ઘરવાળી જલ્પા બીમાર પડીને એનું મને જરાય દુઃખ નથી, કે નથી દુઃખ, હું નોખો થઈ ગયો એનું. પણ જ્યારે મારે જરૂર પડી ને ત્યારે મને ખબર પડી કે મેં મારા રામ જેવા ભાઈને એક દુશ્મનને ન કહેવાય ને એવા શબ્દો કહીને હું નોખો થયો હતો. એ વાતનું દુઃખ મને છે. એ બસ વાત બેટા બસ, આ તારા આંખના આંસુ એ જ તારો પસ્તાવો છે અને આ મોટા ભાઈની માફી છે. બેટા જલ્પા, બસ થાય, માણસથી જ ભૂલ થાય ને, અને જે પોતાના હોય ને એની જ્યારે ઝઘડા થાય, લાગણી હોય ને ત્યાં જ લડાઈ હોય. અચ્છા, ભેગા થઈ ગયા ને બેટા? બા, આમાં ભૂલ તો મારી જ હતી ને. એ બેવની હતી, બેવની હતી. ના, ભાભી તો બહુ સારા છે. ના જલ્પા, બાની વાત સાચી છે, ભૂલ તો આપણા બેયની જ હતી ને. તું બોલતી હામો તો હું પણ તને હામો જવાબ દેતી જ ને. મેં તો તને તારા બાપ સુધી પણ કહી દીધું તું. એ જગ્યાએ હું શું પ્રયો હોત, તને હામો જવાબ ન આપ્યો હોત તો થોડો આપણે ઝઘડો થઈ જાય. જો બેટા, હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ. હવે જૂનું બધું ભૂલી નાખો. હવે નવી રાજા અને નવી પ્રજા. જો તમારી જેઠાણી આવી ગઈ છે ને, જ્યાં સુધી તમે હારા નહીં થાવ ને ત્યાં લગી અહીંયા જ રહેવાની છે. હા, હું અહીંયા રહેવાની છે. હાલો આપણા ઘરે જવાનું છે, અહીંયા કોઈએ નથી રહેવાનું. તાળા મારી દઉં છું હમણાં. અરે બા, આ ઘરે મારું જ છે ને, આ ક્યાં કોકનું ઘર છે? હા આપણે એક દિવાલ તો આડી છે, ભલે આ તો મનમાં દિવાલ પડી ગઈ હતી ને એટલે આ દિવાલને ટપી ન શક્યો. બસ તો ઈ દિવાલ હવે ખુલ્લી થઈ ગઈ છે અને આપણે હંધાએ એક જ ઘરમાં રહેવાનું છે. ઈ આ ઘર ને ઓલું ઘર મારે કરવું નથી. ના બા, જલ્પાની મહેન્દ્રભાઈની મરજી ના હોય ને તો આપણે પરાણે એને ભેગા નથી રાખવા. નહીં ભાભી, મજા ન થઈ જાય ને ત્યાં સુધી આપણે લઈ હા, જાય. ઈ ભાભી, વાત હશે. હું તમારો બહુ મોટો ગુનેગાર છું. તમને મેં નો કહેવાના શબ્દો કીધા છે, કારણ કે ભાભી એટલે માં ગણાય. એક નહીં, મારે બે માં હતી. જીરવી નો એ કહ્યો કે મારે બે માં છે. બસ કર હવે. જો બસ હવે કેટલો અફસોસ કરશો. જે થયું ને એ કીધું ને બધું ભૂલી જા. આ તારો ભાઈ આ તારી પાસે આવી ગયો છે ને, હવે નથી માફી માંગવાની કે નથી અલગ રહેવાનું.
આજથી ભેળું એટલે જે થયું હતું જતું કરો અને છે ને વહુને કાલ શહેરમાં હારા દવાખાને લઈ જાય હે અને પૈસાની ઉપાધિ ન કરતો હા ભાઈ પૈસા છે ને ભગવાનની દયા છે આપણે તેમ અને તારી ભાભીને હારે લેતો જજે તેમને માફ કરી ખરેખર તું રામ સોય સાબિત કરી દીધું મારા ભાઈ બસ મારા ભાઈ બસ હવે છે ને આ બે ભાઈ રડવાનું બંધ કરો અને હવે ઘેરે હાલો અને જલ્પા બે હવે ધ્યાન રાખજે બીજી વખત આવું ન થાય નહીં કરું ભાભી કોઈથી નહીં કરું હાલો ચાલો એને મોટા ઘરે લઈને હાલો હાલ હાલે ઓલરેડી દીધું